નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ મેર શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ફરી એકવાર ધોરણ 11 કોમર્સના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માતૃભાષા વિષય ગુજરાતીના ઓનલાઈન ક્લાસમાં યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લા 3 ક્લાસથી લગભગ પોસ્ટ ઓફિસ નવલિકાની વાત કરી રહ્યા હતા. ભાગ 1, 2 અને 3 આપણે અત્યાર સુધી સમજૂતી સાથે મેળવી. પોસ્ટ ઓફિસ નવલિકા લેખક ધૂમકેતુ અર્થાત ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી દ્વારા આપવામાં આવેલી છે અને નવલિકા એટલે ટૂંકી વાર્તા જે ધૂમકેતુના તણખા મંડળ ભાગ 1 માંથી લેવામાં આવેલી છે. યાદ રાખજો એટલી વસ્તુ. આપણે ભાગ 3 અત્યાર સુધી ભણી ગયા છીએ અને ભાગ 4 આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. મેં તમને કીધું હતું કે આગળના ભાગની માહિતી વાંચજો. તમને ખ્યાલ આવ્યો હશે કે અલી ડોસો જે નવલિકાનો મુખ્ય પાત્ર છે એ હવે શું આગળ વિચારે છે. ભાગ 1, 2 અને 3 માં આપણે શું ભણ્યા ઝડપથી ટૂંકમાં આપણે રિવિઝન કરી લઈએ. અલી ડોસો શહેરના મધ્ય માર્ગમાંથી જઈ રહ્યો છે, હાથમાં લાકડી છે અને એક જર્જરિત પુરાણા મકાન પાસે આવીને ઊભો રહેશે. એના પાટિયા પર લખેલું છે પોસ્ટ ઓફિસ. અલી ડોસો ભૂતકાળમાં એક કોચમેન હતો અને સાથે સાથે એક હોશિયાર પારંગત કુશળ શિકારી પણ હતો. ઘાસમાં છુપાયેલું તેતર જેવું પક્ષી જે ઘાસ સાથે એનો રંગ ભળી જાય, કૂતરું પણ જેને ઓળખી ન શકે એવા તેતર પક્ષીને ઉપર નજર પડતા એના હાથમાં પક્ષી આવી જતો. આવો કુશળ શિકારી પશુ પંખીઓના શિકાર કરતી વખતે એના બચ્ચાઓ તરફડતા એ દ્રશ્ય જોઈને આનંદ અનુભવતો. અને આજે જ્યારે એની દીકરી એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ છે, જમાઈને નોકરી હોવાથી દૂર દેશાવરમાં એ રહે છે. ઘણા સમયથી દીકરીનો કોઈ પત્ર ન મળવાના કારણે મૂંઝાયો છે. દીકરી કેવી હશે, શું કરતી હશે, એની હાલત કેવી હશે. એટલે પોતાની દીકરીનો પત્ર મેળવવા માટે એ રોજ સવારે વહેલા 5 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે જાય છે. પોસ્ટ ઓફિસના એક પથ્થર પર બેસવાનો ઘણા વર્ષોનો અનુભવ છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતા દરેક વ્યક્તિને ખબર છે કે આ વ્યક્તિ રોજ અહીં આવે છે અને પત્ર કોઈ આવતો નથી, ખાલી એને ઠાલા હાથે પાછો જાય છે. એટલે કર્મચારીઓ એની મશ્કરી મજાક ઉડાવે છે અને એનું નામ બોલીને એને પોસ્ટ ઓફિસના દરવાજા સુધી ધક્કો ખવડાવે છે, ઊભો કરે છે અને મશ્કરી કરતા કહે છે તને કોણ પત્ર લખવાનો. પાછો એ પરત કરે છે. છતાં રોજ એક શ્રદ્ધા સાથે પોસ્ટ ઓફિસ જાય છે કે મારી દીકરીનો પત્ર આવશે. પોતાની દીકરીના વિયોગમાં એ ક્યારેક રડવા પણ લાગે છે. હવે અલી ડોસો શું કરશે? દીકરીનો પત્ર અત્યાર સુધી એને મળ્યો તો નથી, તો પત્ર મેળવવા માટે હવે કેટલી રાહ જોશે? એની વાત આપણે ભાગ 4 અંતર્ગત આજે કરવાના છીએ. પરંતુ જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેશો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળે. આ ઉપરાંત વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પણ તમને વિડિયો અને કેટલીક માહિતીઓ મોકલવામાં આવે. આ દરેક વિડિયોની દરેક માહિતીઓનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડિયો તમને પસંદ આવે એને ભૂલ્યા વગર લાઈક પણ કરજો. વિશેષ શિક્ષકો દ્વારા તમને સમયાંતરે ઘણું કામ સોંપવામાં આવશે. એ પાઠ્યક્રમનું કામ હોય, ગૃહ કાર્ય હોય, એકમ કસોટીને લગતું કોઈ કામ હોય, વિધાન કસોટીને લગતું કોઈ કામ હોય કે શાળાકીય પરીક્ષાઓનું કામ હોય. આ દરેક કામ સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ ન કર્યું તો આજે સબસ્ક્રાઇબ કરી લેજો. આગળ વધીએ. આપણે એકમ નંબર 2 ના ભાગ 4 તરફ પોસ્ટ ઓફિસ નવલિકા છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેને ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુના અવનામથી ઓળખવામાં આવે છે, એમના તણખા મંડળ ભાગ 1 માંથી લેવામાં આવેલી ઘટનાના 3 ભાગ આપણે અત્યાર સુધી ભણી ગયા. આજે આપણે ભાગ 4 તરફ આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે ક્યાં સુધીનો અભ્યાસ કર્યો તો એનું એકવાર રિવિઝન કરી લીધું. હવે આપણે જોઈએ આગળનો ભાગ નંબર 4.
પેજ નંબર 4 પરથી આપણે આગળ વધીએ. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. અલગ અલગ પટ્ટાવાળા પોતાની ઓફિસના કાગળ લેવા માટે પોસ્ટ ઓફિસની મુખ્ય જે ઓફિસ હતી ત્યાં આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળા એ 20મી સદીના અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે. આ બધા પટ્ટાવાળા દેખાવે કેવા હતા? 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા લાગતા. એના પહેરવેશથી પણ અને કામથી પણ. એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. દરેકે દરેક ઓફિસ આખા શહેરમાં જે કોઈ રહેતા હોય દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ એ બધા અત્યારે જણાવતા. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. દરેક એકબીજાથી અલગ લાગતા હતા. કોઈના માથા ઉપર સાફો હોય, કોણ કે જે આ લેવા માટે કાગળો લેવા માટે આવ્યા છે તે, અને કોઈના પગમાં સરસ મજાના કિંમતી બૂટ પહેરેલા છે. દરેક પોતપોતાના વિશિષ્ટ દેખાવથી અલગ તરી આવતા હતા. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યા ઉદાસી જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્ટર બેઠા. આ બધા આવીને માટે હતા પોતાના પત્ર માટે. એવામાં બારણું ખુલ્યું તો અંદરનું દ્રશ્ય કેવું હતું? એક ખુરશી ઉપર મોટું માથું તુંબડા જેવું, અને હંમેશા એના ચહેરા ઉપર એક પ્રકારનો વિષાદ, ખેદ, દુઃખ જોવા મળતું. એવો ઉદાસી ચહેરા સાથે પોસ્ટ માસ્ટર સાહેબ ખુરશી ઉપર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્ટર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે. જ્યારે માણસના ચહેરા ઉપર, એના કપાળ ઉપર, એની આંખમાં ક્યાંય તેજ જોવા ન મળે ત્યારે સમજી લેવું કે એ વ્યક્તિ પોસ્ટ માસ્ટર હશે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. અલી એક જ ખૂણામાં રોજ આવીને બેઠો. એ જગ્યાએથી ઊભો થયો નહીં કે બાજુમાં ખસ્યો પણ નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડીને એક થનથનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા આગળ હાથ ધર્યો. અંદરથી હુકમ કર્યો. પોલીસ કમિશનરનો કાગળ આવ્યો છે એટલે પોલીસ કમિશનર વતી જે કાગળ લેવા આવેલો વ્યક્તિ હતો એ થનથનાટ સાથે કે હાશ મારો કાગળ મળી ગયો એમ પોલીસ કમિશનરનો કાગળ લેવા માટે હાથ આગળ ધર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમને આમીએ સહસ્ત્ર નામાવલી, સહસ્ત્ર એટલે 100 જેટલા પણ કાગળો, બધા કાગળો વંચાઈ ગયા. કોનો કાગળ છે? બીજો કાગળ સુપ્રિન્ટેન્ડન્ટ એક પછી એક નામ બોલતા ગયા અને બધા જ કાગળો વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા વઢી જતો. બધા કાગળના નામ બોલે એટલે બધાને લેવા માટે આવેલા પટ્ટાવાળા છે એને સોંપી દેતો. અંતે સૌ ચાલ્યા ગયા. બધાના કાગળ મળી ગયા એટલે બધા પોતપોતાના ઘર બાજુ, પોતાના વ્યવસાયના સ્થળે, પોતાની ઓફિસે જતા રહ્યા. છેલ્લે અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. પોસ્ટ ઓફિસમાં એક ચમત્કાર હોય એમ અલી ડોસો ઉઠ્યો અને પોસ્ટ ઓફિસમાં પ્રણામ કરીને ચાલ્યો ગયો. કેમ તેનો પત્ર આજે પણ આવ્યો નહોતો. અરે સૈકાઓ પહેલાનો ગામડિયો. ઓહો, આ તો સૈકાઓ પહેલાનો ગામડિયો છે. આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્ટરે પૂછ્યું. પોસ્ટ માસ્ટર રોજ એને જોતા એટલે બીજા કર્મચારીઓને પૂછે છે કે આ માણસ ગાંડો છે કે? હા. કોણ? અલીના. શું કે છે? બીજો એને ઉત્તર આપે કર્મચારી કે હા. તમે કોની વાત કરો છો? અલીને? અલી ડોસાની ને? હા સાહેબ. 5 વર્ષથી ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. હા હા સાહેબ, ઈ માણસ ગાંડો છે. 5 વર્ષથી આ ગમે એ ઋતુ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, વરસાદ પડતો હોય કે તડકો પડતો હોય કે ઠંડી હોય, ઈ માણસ પોસ્ટ ઓફિસે અહીંયા કાગળ લેવા માટે આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે. કારકુને આવો જવાબ આપ્યો કે એનો કાગળ 5 વર્ષથી તો આવ્યો નથી, પહેલા ક્યારેક ભાગ્યે જ આવતો.
એ માણસ ગાંડો છે. કાલ્પને આવો જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશા કાગળ ક્યાંથી હોય? શું કહે છે? એને કાગળ લખવા માટે કોણ નવરું બેઠું છે કે રોજ રોજ એને કાગળ લખે? આયા કઈ નવરા બેઠા છે કે હંમેશા રોજ રોજ એને કાગળ લખે? અરે સાહેબ, પણ એનું મગજ ચસકી ગયું છે. સાહેબ એ મંદ બુદ્ધિનો હશે, એનું મગજ ખસી ગયું છે, ગાંડો થઈ ગયો છે. તે પહેલા બહુ પાપ કરતો. ભૂતકાળની જે આપણે વાત કરી કે એલિડોસો શિકારી હતો, કેસે સાહેબને આ કર્મચારી કે સાહેબ એ ભૂતકાળમાં યુવાન હતો ત્યારે બહુ પાપ કરતો. કઈ રીતે? કારણ કે પશુ પક્ષીઓનો શિકાર કરતો, બહુ પાપ કરતો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા કરતો. તે બહુ પાપ કરતો. એમાં કોઈ સ્થાનકમાં દોષ કર્યો. સ્થાનક એટલે જગ્યા. કોઈ જગ્યામાં એની ભૂલ થઈ, ભાઈ કર્યા ભોગવવા. પોસ્ટમેને ટેકો આપ્યો. પોસ્ટમેને એની વાતને ટેકો આપતા કીધું કે કરેલા કર્મ તો ભોગવવા પડે. એલિડોસો ભૂતકાળમાં શિકાર કરતો, એના પાપના કારણે આજે એના ઉપર આવી પરિસ્થિતિ આવી છે. આ પોસ્ટમેને ટેકો આપતા વાત કરી. ગાંડા બહુ વિચિત્ર હોય છે. બીજા વ્યક્તિએ વાત વધારતા શું કીધું કે ગાંડા માણસોનું વ્યક્તિત્વ વિચિત્ર પ્રકારનું હોય છે. કેમ? હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. હવે ગાંડાનું પુરાણ નીકળ્યું કે એક પછી એક બનેલી ઘટના પોતાની સાથે એક પછી એક વ્યક્તિઓને શેર કરતા કહે છે કે અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. એ ગાંડો શું કરતો કે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો. આખો દિવસ બેઠો ધૂળના ઢગલાઓ કર્યા કરે, બસ. બીજું કાંઈ કરે નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. એક ગાંડો મેં એવો પણ જોયેલો કે એને રોજ સાંજના સમયે હંમેશા એ નદી કિનારે જાય અને નદીના એક પથ્થર ઉપર રોજ એ પાણી રેડે. આવી એને ટેવ. તો બે ગાંડાની વાત કરી. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજા એક વ્યક્તિ કીધું કે મેં એક ગાંડાને જોયેલો કે આખો દિવસ ઘડી આગળ ચાલે, ઘડી પાછળ ચાલે, ઘડી આગળ ચાલે, ઘડી પાછળ ચાલે. બીજો એક કવિતા ગાયા કરે. બીજો એવો પણ જોયેલો કે રોજ કવિતાઓ ગાયા કરે, એક પછી એક કવિતાઓ ગાય. એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈ મારે છે એમ માનીને રોયા કરતો. એક ગાંડો મેં એવો પણ જોયેલો કે જે પોતાના ગાલે લપાટ મારે અને પછી ફરિયાદ કરે કે મને કોઈ મારે છે એમ કરીને પાછો રોયા કરે. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાઓ વ્યક્તિઓની સાથે બનેલી અથવા તો જોયેલી ઘટનાઓ એક પછી એક કર્મચારીઓ કહી રહ્યા હતા. એટલે ગાંડાનું પુરાણ નીકળ્યું તો ઘણી બધી ઘટનાઓ અહીં સાંભળવા મળતી હતી. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કઈની સૃષ્ટિ જેવી હશે. ગાંડા લોકોની સૃષ્ટિ અલગ હોય. એ લોકો એવું માનતા હશે કે આ દુનિયામાં રહેતા બીજા બધા છે એ ગાંડા હશે અને ગાંડાની સૃષ્ટિ કદાચ કવિની સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા. આવું શબ્દ છેલ્લે બોલ્યા અને પોસ્ટ માસ્ટર સાહેબ હસતા હસતા પાછા જતા રહ્યા. એક કારકુન વખત મળીએ જરા ગાંડા ઘેલા જોડી કાટતો નહીં એને સૌ ખીજવતો. એક કારકુન એને જ્યારે સમય મળે ત્યારે જરા ગાંડા ઘેલા જોડી ભેગા કરીને જોડી કાઢતો ને એને સૌ બધા ખીજવતા હતા. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય જે બોલ્યા એ આ કારકુનની સામે જોઈને એટલા માટે જ બોલ્યા કે એ પણ ગાંડા ઘેલા જેવો હતો. પોસ્ટ ઓફિસ હતી તેની શાંત બની કેમ કે પોતપોતાની વસ્તુઓ બધી કાગળો લઈને જતા રહ્યા હતા એટલે પહેલા જેવી શાંતિ વળી પાછી પોસ્ટ ઓફિસમાં છવાઈ ગઈ હતી. વિદ્યાર્થી મિત્રો, સમય થઈ ગયો છે ચૂકવાનો. આજે આપણે ભાગ 4 અંતર્ગત ઘણા બધા પેરેગ્રાફની વાત કરી લીધી. હજી અલીડોસો શ્રદ્ધા સાથે પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. ક્યારે એને કાગળ મળશે, ક્યારે પત્ર પોતાની દીકરી મરિયમનો એને મળશે એની વાત આપણે આવતા તાસમાં કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો ભાગ 5 ની માહિતીનો અભ્યાસ પણ એકવાર વાંચીને કરજો. આ વિડિયો સાથે સાથે જૂના 3 ભાગના વિડિયોનો પણ તમે એકસાથે સળંગ અભ્યાસ કરજો. સમય મળે ગયા વર્ષના વિડિયો પણ તમને YouTube ચેનલ પર સર્ચ કરીને મળી જશે. એનો પણ અભ્યાસ કરજો અને આ
ફરીથી મળીશું ભાગ 4 સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ભાગનું એકવાર વાંચન કરી લેવું. ફરીથી મળીશું ભાગ 4 સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપ સૌનો દિવસ શુભ રહે.